નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 એટલે કે ભાગીદારનો પ્રવેશમાં એક નવા દાખલાની શરૂઆત કરવાની છે, જે છે દાખલા નંબર 10, પેજ નંબર 209 ઉપર. સૌપ્રથમ આપણે રકમને વાંચી લઈએ, હવાલા ટીક કરી નાખીએ અને પછી આગળ વધીએ. તો લખ્યું છે, વિદિત અને વિશાલ 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. એનો મતલબ જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે. 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. એટલે આપણને પાકું સરવૈયું આપ્યું છે. આપણે હવાલા જોઈએ તો હવાલામાં સૌથી પહેલો હવાલો છે, વિદિત તેના ભાગમાંથી 1/4 અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. એટલે આપણને ત્યાગ આપી દીધો છે. આના ઉપરથી મને ત્યાગનું પ્રમાણ મળશે અને નવા ભાગીદારનો ભાગ પણ મળશે. પછી નંબર 2 છે કે બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. એટલે પાઘડી આપણને આપી નથી, આપણે મેળવી લઈશું. નંબર 3, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. આ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન છે, એના આધારે આપણે બંટીની પાઘડી મેળવી લઈશું. નંબર 4 છે કે વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. એ પણ હવાલો ઉપરના બીજા હવાલા સાથે લિંક છે. પછી નંબર 5 આપ્યું છે કે યંત્ર પર 10% ઘસારો ગણવો તો યંત્રની બાજુમાં આવશે નંબર 1. પછી લખ્યું છે નંબર 6ની અંદર કે દેવાદારમાંથી 3600 ઘાલખાદ તરીકે અને 15% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો તો દેવાદારની બાજુમાં આવશે નંબર 6 અને ઘાલખાદ અનામતની બાજુમાં આવશે નંબર 6 અને યંત્રની બાજુમાં 5 આવશે. સોરી, 1 નથી, ત્યાં 5 આવશે. પછી નંબર 7 આપ્યું છે કે રોકાણની બજાર કિંમત 9,000ની છે, જે આપણે ચોપડે લાવવાની થાય તો રોકાણની બાજુમાં આવશે નંબર 7. હવે રોકાણની ઉપરનો હવાલો છે, એટલે આપણે જોડે જોડે રોકાણ અનામત પણ આપ્યું છે, તો ત્યાં પણ આપણે કરી નાખીએ નંબર 7, એટલે એને આપણે જોડે જ લઈ લઈશું. પછી કીધું કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકારવો. એટલે આપણે કારીગરને ચૂકવવાના, તો એની માટે આપણી પાસે કારીગર અનામત છે, તો ત્યાં લખીશું નંબર 8. લેણદારને 10% રકમ ચૂકવવી પડશે નહીં, તો લેણદારની બાજુમાં આવશે નંબર 9. ઓકે, તો આપણે એટલી માહિતી આપી છે. હવે કરીએ આપણે દાખલાની શરૂઆત. તો દાખલાની શરૂઆત તમને બધાને ખબર છે એ પ્રમાણે 5 સ્ટેપથી શરૂઆત કરવાની. 5 સ્ટેપથી આપણે દાખલો શરૂ કરીએ છીએ. તો 5 સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ છે એ આપણે જૂનું પ્રમાણ લખી દેવાનું. બરાબર છે. તો આપણને વિદિત અને વિશાલ બંનેનું જૂનું પ્રમાણ આપ્યું છે, જે આપણે અહીંયા લખી નાખીએ કે વિદિત અને વિશાલ એ બંને ભાગીદારનું જૂનું પ્રમાણ આપણને સૌથી ઉપર આપેલું કે જૂનું પ્રમાણ છે 2:3, એટલે ટોટલ થશે 5. પછીનું બીજું સ્ટેપ તમને ખબર છે કે આપણે ખાતાની બાકી આગળ ખેંચવાની. તો અહીંયા 2 ખાતાની આપણે બાકી આગળ ખેંચીશું. સૌથી પહેલાં મૂડી ખાતાની બાકી ખેંચીએ. મૂડી ખાતામાં લખીશું જમા બાજુ પર કે ભાઈ બાકી આગળ લાવ્યા. વિદિતના ખાનામાં આપણને આવશે 48,000 અને વિશાલના ખાનાની અંદર આવશે 60,000, કારણ કે મૂડી દેવા મતલબ આપણે જમા કહી શકાય. પછી આપણે રોકડ ખાતાની બાકી ખેંચીશું, રોકડ અને બેંક. તો આપણને બેંક આપ્યું છે મિલકત લેણા બાજુ પર, તો આપણે પણ લખીશું ઉધાર બાજુ પર રોકડ ખાતામાં બાકી આગળ લાવ્યા, કિંમત આવશે 8,400. પછી ત્રીજું સ્ટેપ તમને લોકોને ખબર છે કે પાઘડી આપી હોય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, તો ભાગીદાર વચ્ચે માંડી વાળવાની, પરંતુ અહીંયા આપણને આપી નથી, તો ત્રીજું સ્ટેપ આવશે નહીં, ડાયરેક્ટ ચોથું સ્ટેપ. ચોથું સ્ટેપ અગત્યનું છે અને કામનું છે કે આપણે જૂનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ મેળવવાનું છે. તો ત્યાગના પ્રમાણ માટે આપણને હવાલા નંબર 1 આપ્યો છે અને હવાલા નંબર 1માં આપણને ચોખ્ખી માહિતી આપી છે કે વિદિત તેના ભાગમાંથી. હવે ભાગમાંથી શબ્દ હોય એનો મતલબ કે આપણને ત્યાગ આપી દીધો, કારણ કે માંથી શબ્દ છે, તમે ત્યાં અંડરલાઈન કરી નાખજો. એટલે કે આપણે લખી નાખીએ કે વિદિતનો ત્યાગ, તો એ થશે 1/4. અને પછી કીધું કે વિશાલ તેના ભાગમાંથી, ફરીથી માંથી શબ્દ આપ્યો,
એટલે વિશાલનો પણ આપણને ભાગ મળી ગયો છે, એટલે વિશાલનો ત્યાગ થશે 1/8. હવે તમે બંનેમાં જોઈ શકો છો અંદર કે 1/4 છે ને બીજામાં 8 છે. આપણે બંનેના છેદ સરખા કરવા પડે, તો આપણે શું કરીશું, તો છેદ સરખા કરવા માટે અહીંયા 8 છે તો ઉપર પણ 8 કરવા આપણે બંને બાજુ પર 2 ગુણ દઈએ. ઓકે, તો હવે થઈ ગયું 2/8 અને 1/8. આનો મતલબ એ કહી શકાય કે વિદિત અને વિશાલ આ બંનેનું ત્યાગનું પ્રમાણ થશે 2:1. આ બંનેનું ત્યાગનું પ્રમાણ. અને વિદિત અને વિશાલ બંને ભાગીદારને ત્યાગ થાય છે. બંને ભાગીદારને ત્યાગ થાય તો બંને ભાગીદારને શું થાય, પાઘડી મળે. અને કોણ આપે, તો કે નવો ભાગીદાર આપે. હવે નવો ભાગીદાર કોણ છે, બંટી. હવે બંટીનો તમને આખો દાખલો જોઈ લો, કોઈ ભાગ આપ્યો નથી કે બંટીને કેટલા મળશે એવું કંઈ કીધું નથી, પણ આપણને ખબર પડે કે ભાઈ જૂના ભાગીદારનો ત્યાગ એ નવાનો શું બને, લાભ બને. તો આપણે બંટીનો લાભ મેળવી લઈએ કે બંટીનો લાભ ઇઝ ઇક્વલ ટુ વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. એટલે કે વિદિત અને વિશાલના જેટલા રૂપિયા જશે એ સીધા જ કોને મળશે, બંટીને મળશે. બંટીનો ત્યાગ કેટલો છે, 2/8. વિશાલનો ત્યાગ કેટલો છે, 1/8. બંનેના છેદ જો સરખા છે એટલે આપણે સીધું લખી નાખાય 3/8. એટલે કે બંટીનો લાભ થશે 3/8 અને બંટીને લાભ થાય એનો મતલબ કે બંટી શું કરે, તો કે પાઘડી બંટી લાવે. બરાબર છે, એટલે બંટી પાઘડી લાવશે એ કોને મળશે, વિદિત અને વિશાલને મળશે. આ હતી આપણી પાઘડીની ગણતરી. હવે કરીએ આપણે દાખલાની શરૂઆત હવાલા નંબર 1થી. જે પહેલો હવાલો પૂરો થઈ ગયો છે. બીજા હવાલામાં કે બંટી મૂડી તરીકે 72,000 રોકડા લાવશે. હવે રોકડા લાવશે એનો મતલબ કે રોકડની થશે આવક, અને આવે તે ઉધાર, એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર આપણે લખીશું કે બંટીના મૂડી ખાતે, કે બંટી રોકડા લાવશે એટલે કે બંટીના મૂડી ખાતે ટોટલ કિંમત થશે 72,000. અને બીજો પોઈન્ટ રોકડમાં ઉધાર તો મૂડી ખાતામાં જમા. મૂડી ખાતામાં લખીશું જમા બાજુ પર રોકડ / બેંક ખાતે, અને કિંમત આવશે ત્યાં આગળ 72,000. એના પછી લખ્યું કે તેના ભાગની પાઘડી પણ રોકડમાં લાવશે. બંટી તેના ભાગની પાઘડી લાવશે, પણ કેટલી, તો એ આપણને બહુ સરળતાથી મળી જાય પાઘડીના મૂલ્યાંકનના આધારે. નંબર 3 તમે વાંચી શકો છો, તમને પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે 32,000નું. તો આપણે એના પરથી 100નો ભાગ મેળવી લઈશું. બરાબર છે, અહીંયા તમે જોઈ શકો કે પાઘડીનું મૂલ્યાંકન ટોટલ આપણને આપ્યું છે 32,000નું. આ 32,000નો મતલબ એવો કહેવાય કે બધા જ ભાગીદારની ભેગી પાઘડી 32,000ની છે. આપણે ખાલી કોની ગોતવાની, લાભ કરનાર ભાગીદારની જ મેળવવાની હોય. ઓકે, તો લાભ કોણ કરે છે, બંટી કરે છે. તો બંટીના ભાગની પાઘડી અલગ કરીએ, તો અહીંયા લખીએ કે બંટીની પાઘડી કેટલી થશે, તો કે ટોટલ પાઘડી 32,000 છે, એમાં બંટીનો લાભ કેટલો, તો બંટીનો લાભ કેટલો છે, 3/8. હવે જે લાભ હોય એ પ્રમાણે પાઘડી લાવવાની, એટલે કે 3/8 કરીએ તો બંટીના ભાગે પાઘડી થશે 12,000. કેટલી પાઘડી થશે, 12,000ની પાઘડી બંટીએ લાવવાની થશે. બરાબર છે. હવે બંટી જે પાઘડી લાવશે એ સીધી જ કોને મળશે, ત્યાગ કરનાર ભાગીદારને મળે, અને એ પણ ત્યાગના પ્રમાણની અંદર. હવે બંટી જે પાઘડી લાવે છે એ ત્યાગ કરનાર ભાગીદારને મળે ત્યાગના પ્રમાણની અંદર, એટલે કે વિદિત અને વિશાલને મળશે. ત્યાગનું પ્રમાણ છે 2:1, એટલે કે વિદિત અને વિશાલને આપણે 2:1 વહેંચીએ તો વિદિતના ખાનામાં આવશે 8,000 અને વિશાલના ખાનામાં આવશે 4,000. અને એ પણ તમને લખી દો અંદર કે આ બંને ભાગીદારને ત્યાગ હતો, એટલે આ બંને ભાગીદારને પાઘડી મળે. મળે મતલબ ફાયદો, અને ફાયદો મૂડી ખાતામાં જમા લખાય. હવે આપણે એન્ટ્રી આપીએ કે બંટી પાઘડીના 12,000 રોકડા લાવશે
હવે રોકડા લાવશે તો રોકડની થશે આવક અને આવે તે ઉધાર, એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે પાઘડી પ્રીમિયમ. ટોટલ 12,000 રોકડા આવશે અને એ જે પાઘડીના આવશે એ ત્યાગ કરનાર ભાગીદારને મળશે. ત્યાગના પ્રમાણની અંદર જે આપણે અહીંયા ગોત્યું છે વિદિત અને વિશાલ બંનેને મળે છે 8 અને 4. તો વિદિતને મળશે 8,000, વિશાલને મળશે 4,000. તો બ્રેકેટમાં લખાશે પાઘડી પ્રીમિયમ. એના પછીનો હવાલા નંબર 4 કે વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જાય રોકડમાં. તો હવે વિદિત અને વિશાલને કેટલા 8,000 અને 4,000 મળ્યા હતા, બરાબર છે. હવે બંને ભાગીદાર રોકડા ઉપાડી જાય તો રોકડની શું થાય? જાવક. અને જાય તે જમા, એટલે કે રોકડના ખાનામાં લખીશું જમા બાજુ પર અડધા કરવાના છે. વિદિત અડધા લઈ જતો 8,000ના અડધા કેટલા થાય? 4,000. અને 4,000ના અડધા કેટલા થશે? 2,000. હવે 4,000 કોણ ઉપાડી જશે? વિદિત ઉપાડી જાય તો અહીંયા લખાશે રોકડ ખાતામાં જમા બાજુ પર કે વિદિતના મૂડી ખાતે, અને 2,000માં લખાશે વિશાલના મૂડી ખાતે. હવે બીજી અસર અહીંયા રોકડ ખાતામાં જમા, તો મૂડી ખાતામાં લખાશે ઉધાર બાજુ પર રોકડ / બેંક ખાતે. વિદિતના 8,000ના અડધા થશે 4,000 અને વિશાલના 4,000ના અડધા થશે 2,000. કારણ કે પાઘડી મળે તો મૂડી વધે અને પાઘડી જો ઉપાડી જાય તો મૂડી ઘટે. ઘટે મતલબ નુકસાન, અને નુકસાન લખાશે ઉધાર બાજુ. એના પછી નંબર 5 આપ્યું છે કે યંત્ર પર 10% ઘસારો ગણવો. તો એ તો સિમ્પલ હવાલો છે કે યંત્ર આપણને આપ્યા છે એના પર આપણે 10% ઘસારો કરવાનો છે. તો યંત્ર, હવે યંત્ર આપણને મિલકત લેણા બાજુ પર પહેલેથી આપ્યા છે 30,000. હવે 30,000 પર આપણે કરીએ ઘસારો. 30,000માંથી 3,000 માઇનસ કરીએ તો તમારી કિંમત થશે 27,000. અને યંત્ર પર ઘસારો તમારું કહેવાશે નુકસાન. તો નુકસાન લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું યંત્ર ખાતે અને કિંમત થશે ત્યાં આગળ 3,000. એના પછીનો પોઈન્ટ છે કે દેવાદારમાંથી 3600 ગાલખાદ અને 15% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. તો હવે દેવાદાર આપણને આપ્યા છે મિલકત લેણા બાજુ પર, તો આપણે લખીએ મિલકત લેણા બાજુ પર દેવાદાર. ટોટલ આપણને 39,600 રૂપિયાના દેવાદાર આપ્યા છે. એમાંથી સૌથી પહેલાં માઇનસ થશે ગાલખાદ. જે તમને રકમમાં કીધું છે કે 3600 રૂપિયા કરો, તો 39,600માંથી આપણે 3600 રૂપિયા માઇનસ કરીએ તો કિંમત થશે અંદર 36,000. અને હવે તમને એમ કીધું કે 15% ગાલખાદ અનામત, તો 36,000ના કરીએ આપણે 15% ગાલખાદ અનામત. તો 36,000ના 15% કરીએ આપણે તો 36,000ના 15% થશે 5400 રૂપિયા. તો હવે આપણી કિંમત થશે 30,600 રૂપિયા. ઓકે. હવે ગાલખાદ અને ગાલખાદ અનામત આપણું નુકસાન કહેવાય, તો નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર લખાય, પરંતુ હવે સીધું લખાશે નહીં. કેમ? તો કે ગાલખાદની માટે આપણી પાસે ગાલખાદ અનામત છે, બરાબર છે. ગાલખાદની માટે આપણી પાસે ગાલખાદ અનામત છે, તો સૌપ્રથમ આપણે સેવિંગનો યુઝ કરવાનો. કઈ રીતે એ તમને બતાવું. તો ફોર એક્ઝામ્પલ આપણું ટોટલ નુકસાન, એટલે કે નુકસાન કહ્યું તો કે ગાલખાદનું નુકસાન આપણને કેટલી ગાલખાદ પડી? 3600નું નુકસાન થયું છે. ટોટલ 3600નું નુકસાન થયું અને જ્યારે આપણી પાસે ગાલખાદ અનામત હતી કેટલી? કાચા સરવૈયાની. તો કે 3600નું નુકસાન હતું, એની પાસે ખાલી મારી પાસે 1800નું સેવિંગ છે. એનો મતલબ કે હજુ પણ મારું નુકસાન કેટલા રૂપિયા રહેશે? 1800 રૂપિયા રહેશે, બરાબર છે. એટલે આપણી ગાલખાદ હવે 3600 રૂપિયા નહીં થઈ જાય, હવે ખાલી કેટલી રહેશે? 1800 રૂપિયા જ રહેશે. તો આપણે સૌથી પહેલી અસર આપણે આપીએ પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ ગાલખાદ ખાતે અને કિંમત આવશે 1800. અને એના પછીનો પોઈન્ટ છે ગાલખાદ અનામત. આપણે ગાલખાદ અનામત પણ રાખી
તો એ પણ આપણું નુકસાન, તો એ નુકસાન પણ લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. લખીશું ઘાલખાદ અનામત ખાતે અને ત્યાં કિંમત આવશે 5400. હવે તમને યાદ છે કે સૂત્ર છે નવી માઇનસ જૂની, બરાબર ને? નવી કિંમત 5400 હતી, પરંતુ જૂની કિંમત ભલે તમને 1800 આપી, પરંતુ આપણે 1800માંથી પૂરેપૂરા 1800 વાપરી લીધા. પૂરેપૂરા 1800 વપરાઈ ગયા છે, એક પણ રૂપિયો વધતો નથી. એનો મતલબ કે જૂની કિંમત કેટલી થઈ જશે? 0. એટલે 5400 માઇનસ 0 એટલે તમારી કિંમત થશે 5400 રૂપિયા. એના પછી નંબર 7 પર આવીએ કે રોકાણની બજાર કિંમત 9000ની છે, જે ચોપડે લાવવાની છે. એનો મતલબ કે રોકાણની કિંમત 9000 થઈ ગઈ. ઓકે, તો હવે રોકાણ આપણને મિલકત લેણા બાજુ પર 18000ના આપ્યા છે. આપણી પાસે 18000ના રોકાણ હતા અને 9000 થઈ ગયા. એનો મતલબ કે ટોટલ ઘટાડો કેટલો થાય છે? 9000નો. એટલે છેલ્લી આપણી કિંમત થાય 9000. હવે તમને બધાને ખબર છે કે રોકાણ ઘટે તો નુકસાન થાય, તો નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર લખવાનું છે. પરંતુ તમને રકમમાં રોકાણ અનામત આપ્યું છે, તો આપણે સૌપ્રથમ તો રોકાણ અનામતનો યુઝ કરી લઈએ. તો જોઈએ કે રોકાણનું નુકસાન કેટલું. તો રોકાણનું આપણને નુકસાન કેટલું થાય છે? 9000નું. કે ભાઈ રોકાણ વેચીએ તો 9000નું નુકસાની ગઈ. જ્યારે એની સામે આપણી પાસે ફંડ કેટલું છે? તો એની પાસે આપણી પાસે રોકાણ અનામત 7200 રૂપિયાનું જ છે. ફરીવાર રિપીટ કરું છું, આપણે સેવિંગ કરી, નો ડાઉટ, પરંતુ સેવિંગમાં થયું શું? તો કે ટોટલ 7200નું સેવિંગ કર્યું, જ્યારે સામે 9000ની નુકસાની છે. તો 9000ની નુકસાનીમાંથી આપણે શું કરીએ? 7200 રૂપિયા વાપરી લઈએ. તો હજી પણ તમારું કેટલું નુકસાન બચે? તો કે હજી પણ 1800 રૂપિયાનું નુકસાન છે. 9000માંથી 7200 કાઢ લઈએ તો હજુ પણ કેટલું નુકસાન છે? 1800નું નુકસાન છે. તે નુકસાન લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર, કે રોકાણ ખાતે કિંમત આવશે 1800. અને હવે જે રોકાણ અનામત છે અહીંયા વહેંચાશે નહીં, કારણ કે પૂરેપૂરું વપરાઈ ગયું, કંઈ વધતું જ નથી, તો ભાગીદારને મળે પણ નહીં. એના પછીનો પોઈન્ટ છે કારીગર વળતર પેટે 30000નો દાવો સ્વીકારવો. દાવો સ્વીકારવો એનો મતલબ કે કારીગરને આપણે 30000 ચૂકવવાના છે. ચૂકવવાના મતલબ કે દેવું. તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર. આપણે લખીએ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કે કારીગરનો દાવો ટોટલ 30000. હવે 30000 ચૂકવવાના મતલબ નુકસાન તો કહેવાય. તો નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર લખીએ એની પહેલાં આપણે આપણું સેવિંગ ચેક કરી લેવાનું. હંમેશા સેવિંગ ચેક કરવાનું. તો આપણે જોઈએ છીએ કે કારીગરને કેટલા ચૂકવવાના છે. આપણા માટે નુકસાન કેટલા હજારનું છે? તો કે નુકસાન 30000નું છે. અને 30000 રૂપિયા કોઈને આપવાના છે. એની બદલામાં મારી પાસે અત્યારે ખાલી કેટલા રૂપિયા પડ્યા છે? તો કે આપણી પાસે કારીગર અનામત જે છે એ 24000નું છે. એનો મતલબ કે ચૂકવવા માટે પૂરેપૂરા 24000 વપરાઈ જાય, છતાં પણ હજુ મારી પાસે 6000 રૂપિયા ઘટે. અને આ જે 6000 રૂપિયા ઘટે એ આપણા માટે શું બની જશે? નુકસાન. તો હવે એ નુકસાન ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર ઉધાર બાજુ પર કે કારીગરનો દાવો, કિંમત ખાલી અહીંયા લખવાની છે 6000, કારણ કે આપણે સેવિંગ વાપરી લીધું. તો હવે 30000નું નુકસાન થશે નહીં. સૌથી છેલ્લો હવાલો છે નંબર 9 કે લેણદારને 10% રકમ ચૂકવવી પડશે નહીં. હવે લેણદાર લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર, કારણ કે આપણને આપ્યા છે. તો લખીએ લેણદાર. લેણદારની આપણને કિંમત આપી છે 30000 અને 30000માંથી આપણે 10% ચૂકવવાના નથી. તો કરીએ માઇનસ ઘટાડો 3000, તો કિંમત થશે 27000. બીજો પોઈન્ટ, લેણદારને રૂપિયા નહીં ચૂકવવાના, મતલબ કે ઓછું દેવું ચૂકવીએ તો આપણા માટે કહેવાય ફાયદો. તો ફાયદો લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર. લખીશું આપણે લેણદાર ખાતે અને કિંમત આવશે 3000. હવાલા પૂરા. હવે આપણે પોસ્ટિંગ કરવાનું છે. તો પોસ્ટિંગમાં જે વસ્તુ છે એ રહી ગઈ હોય એ લખી નાખીએ.
તો મૂડી દેવાથી આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલું છે આકસ્મિક અનામત, એ જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય, તો આપણે પણ વહેંચી દઈએ જૂના ભાગીદારને જૂના પ્રમાણની અંદર. હવે મૂડી દેવા એટલે જમા કહેવાય, તો આપણે પણ જમા બાજુ પર લખીએ આકસ્મિક અનામત. હવે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ હતું 2:3, તો હવે આપણને અનામત આપી છે 9,000. 9,000ને 2:3 વેચીએ તો કિંમત થશે 3600 અને વિશાલમાં આવશે 5400. એના પછી બાકીની બધી વસ્તુ મૂડી દેવાની આવી ગઈ છે. મિલકત લેણાની વાત કરીએ તો મિલકત લેણા બાજુ પર સૌથી પહેલો પોઈન્ટ છે જે છે મકાન, એ બાકી છે. તો મકાનની કિંમત આપણને આપી છે 66,000. એના પછીનો પોઈન્ટ છે યંત્ર, એની કિંમત આવી ગઈ, યંત્રનું કામ પૂરું થઈ ગયું છે. યંત્ર પછીની કિંમત છે સ્ટોક, સ્ટોક બાકી છે તો સ્ટોક લખીશું મિલકત લેણા બાજુ પર જ. સ્ટોકની કિંમત આપણી પાસે આપી છે 18,000. એના પછી દેવાદાર આવી ગયા છે, બેંક પણ આવી ગઈ અને રોકાણ પણ આવી ગયા. ઓકે, હવે કરીએ દાખલો બંધ. તો સૌપ્રથમ પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ મારીશું. તો પુનઃ મૂલ્યાંકનનો સરવાળો કરીએ તો આપણે ઉધાર બાજુનો સરવાળો થોડો મોટો દેખાય છે, જમા બાજુ પર ઓછું થયું. ઓકે, તો બંને બાજુ પર ટોટલ લખીએ આપણે. તો બંને બાજુની અંદર ઉધાર બાજુનો સરવાળો આવે છે 18,000, એ જ લખીએ જમા બાજુ પર 18,000. અને એ 18,000માંથી ઉપરના 3,000 માઇનસ કરીએ તો તમને જે કિંમત મળે છે એ કિંમત છે 15,000. અને આ વસ્તુને કહેવાશે ખોટ, અને બ્રેકેટમાં લખીશું મૂડી ખાતે લઈ ગયા. હવે ખોટ જૂના ભાગીદારની છે, તો જૂના ભાગીદાર વચ્ચે વહેંચવાની વિદિત અને વિશાલ. જૂના પ્રમાણની અંદર એટલે કે 2:3 વહેંચીએ તો વિદિતના ભાગે આવશે 6,000 અને વિશાલના ભાગે આવશે 9,000. અહીંયા જમા છે, તો હવે આપણે જઈશું મૂડી ખાતામાં ઉધાર બાજુ પર. લખીશું બ્રેકેટમાં પુનઃ મૂલ્યાંકન ખાતું. વિદિતના ખાનામાં 6,000 અને વિશાલના ખાનામાં આવશે 9,000. હવે મૂડી ખાતામાં તમને ખબર છે કે જમા બાજુ પરનો જ ટોટલ મોટો હોય. એક એક ભાગીદારને આપણે બંધ કરીએ તો સૌથી પહેલાં વિદિતની વાત કરીએ તો વિદિતનો જમા બાજુ પરનો સરવાળો આવે છે 59,600. એ જ ઉધાર લઈ જઈએ 59,600, એમાંથી ઉપરના 10,000 માઇનસ કરું તો કિંમત થશે 49,600. વિશાલની વાત કરીએ તો વિશાલનો જમા બાજુ પરનો જે ટોટલ છે એ આવે છે 69,400. એ જ ઉધાર લઈ જઈએ 69,400, એમાંથી ઉપરના 11,000 માઇનસ કરીએ તો કિંમત થશે 58,400. અને સૌથી છેલ્લે બંટીની અંદર જમા બાજુ પરનો ટોટલ છે 72,000. એ જ ઉધાર લખીએ 72,000 અને ઉપર કંઈ માઇનસ કરવા જેવું નથી એટલે કિંમત ત્યાં પણ આવશે 72,000. અને આ વસ્તુને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર, તો હવે જઈશું જમા. જમા એટલે કે મૂડી દેવા. મૂડી દેવા બાજુ પર આપણે લખીશું મૂડી ખાતું, એટલે કે ભાગીદારની મૂડી. એમાં 3 ભાગીદાર હતા, વિદિત, વિશાલ અને બંટી. તો વિશાલના ખાનામાં આપણને મળે છે 49,600. બંટીમાં છે વિશાલમાં છે 58,400 અને બંટીમાં મળે છે 72,000. તો ટોટલ આપણી જે મૂડી થશે એ થશે 1,80,000. હવે રોકડ ખાતું બંધ કરીએ તો રોકડ ખાતામાં ઉધાર બાજુ પરનો ટોટલ મોટો દેખાય છે. આપણે નીચે ટોટલ મારીએ ઉધારનો, તો ઉધાર બાજુ પરનો તમે સરવાળો કરો ઉધારનો તો એ થાય છે 92,400. એ જ જમા લઈ જઈએ 92,400, એમાંથી ઉપરના 6,000 માઇનસ કરીએ તો તમારી કિંમત થશે 86,400. આને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા જમા છે, તો હવે જઈશું ઉધાર બાજુ પર. ઉધાર એટલે કે મિલકત લેણા. સૌથી નીચે લખીએ રોકડ / બેંક, અને જેની કિંમત થાય છે 86,400.
હવે મૂડી દેવા અને મિલકત લેણાનો બંને બાજુનો આપણે ટોટલ મારીશું તો બંને બાજુ પરનો જે ટોટલ છે એ આપણને મળે છે 2,37,000 અને 2,37,000. તો આ હતો આપણો દાખલા નંબર 10. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા નંબર 11 સાથે આગળ વધીશું. જો ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને વધુને વધુ શેર અને લાઇક કરવો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ.